ઠેગો ઠેગો બહુ મને હું બહુ નાનો હતો ત્યારે જોવા જતો મારા ગામમાં, અમારા પટેલોની વસ્તી, અને એવી હમણાં મારા ગામમાં કથા 25 વર્ષે હું ગયો. આમ તો દર વર્ષે હું કથા કરું છું, ત્યાં આપણી પૂરી થાય એટલે ત્યાં જ છે, પણ મારા ગામમાં નહીં, ગામથી 2 કિલોમીટર દૂર. હવે મારા ગામમાં કથા કરવા ગયો એટલે ગામના બધા મને કીધું, મને કે ભાઈ મારી યારે ભણતા કે ભાઈ ગરબી લઈ, પણ મેં ભાઈ મને હવે નહીં આવડે. તે વળી અમુક લોકો કહેવા લાગ્યા કેમ ન લ્યો, પણ મેં ભાઈ મને નથી હવે આવડતી, કારણ કે હવે ઠેગો ભૂલ્યા હોય છે. એમાં ગરબીમાં એક લીટી, જૂની લીટી આપણે ત્યાં મને ગમે. આમાં કદાચ તમને ગરબી આવડતી હશે, આમાંથી દેશી હશે ને આવડતી. પેલા ગાતા તારે મારે ઠીક છે ઘાયલ, આવતી ના ગરબી કે કઈ મારી ભૂલ થાય, આમાં વડીલો હાસો છે ખોટું છે કે હું આંકે જાઉં. સાધુ દાદા હતા ને ગરડાના મોસડી, સમજ્યા? તારે મારે ઠીક છે ઘાયલ, તારે મારે ઠીક છે, ઠીક ને ઠેકાણે વેલો આવજે અરજણી, ઠેકાણે અરજણીયા, આવજે અરજણીયા, આવજે અરજણીયા, આવજે અરજણીયા. આ ઠેકો. હવે આ આપણા ગામડાની ગરબી, પણ આમાં કીધું કોણે? ક્ષર અને અક્ષર. હવે વેદાંતમાં તમને લઈ જાવ, આ ગરબીમાંથી સીધા ક્ષર અને અક્ષર. ક્ષર અર્જુન છે, અક્ષર કૃષ્ણ છે, અક્ષર બ્રહ્મ. ગીતામાં બતાવ્યું છે અક્ષર બ્રહ્મ. ક્ષર અક્ષર. એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જ્યારે એમ કહેવા લાગ્યો કે મારે આ નાના બાળકોને લઈ લો બાબા, જાના હોય ના, એમ કહેવા લાગ્યો કે મારે યુદ્ધ નથી કરવું. ત્યારે કૃષ્ણને એમ થયું કે આ તો નિરાશ થઈ ગયો. એટલે એ વખતે કૃષ્ણ આ વાક્ય બોલ્યા હતા, કવિએ લખ્યું, એ કુરુક્ષેત્રના મેદાનમાં બોલ્યા, તારે મારે ઠીક છે ઘાયલ, તારે મારે ઠીક છે. હે અર્જુન ઉભો થા, યુદ્ધ કરે ત્યારે તારા પક્ષમાં હું છું. ઠીક નહીં ઠેકાણે વેલો આવજે અરજણી. ગામડામાં આપણે એ વાત ના હોય ને, અર્જુન ને પદ્મોન ફાફોન વેલોન વહતો. ઠીક ને ઠેકાણે વેલો આવજે અરજણીયા, ઠેકાણે વેલો આવજે અરજણી, ઠીક ને ઠેકાણે વેલો આવજે અરજણી, આવજે કૃષ્ણ એનું જીવન બગીચા જેવું છે. આપણે કથા ચાલે છે અંધકાસુરની, વિષય બારો નહીં જાઓ, તમે ઉપાધિ નહીં કરતા. માટી ધૂળ. તો કૃષ્ણને જ્યારે અતિશય આ લોકો હેરાન કર્યા, એટલે મારું કહેવાનો અર્થ એ છે કે કૃષ્ણએ ધૂળ ખાધી. રામાયણમાં પણ ધૂળનું મહત્વ છે ને. આપણે ત્યાં જયારે હેમાદ્રી પ્રયોગ થાય ને ત્યારે પણ બતાવ્યું કે ધૂળથી સ્નાન કરી લો, મૃતિકા સ્નાન. અંધકાસુર તપ કરી રહ્યો છે, અને અંધકાસુર ભગવાન શિવજીને મેળવી અને તપશ્ચર્યા કરતો હતો. અંધકાસુરની ઈચ્છા એ છે કે મને શિવનું અમોઘ વરદાન મળે. હવે એ દરમિયાન હવે કથા થોડીક આમ જુદી પડી પાછી. હવે અહીંયા આખું વાતાવરણ પલટાવી નાખ્યું છે. ઉપરાંતમાં હિરણાક્ષ નામનો એક રાક્ષસ તપ કરતો હતો, એનો દીકરો નહોતો. હિરણાક્ષ એટલે હિરણ્યકશિપુનો ભાઈ. ભગવાન શંકરજી પ્રસન્ન થયા છે હિરણાક્ષ ઉપર. બોલ હિરણાક્ષ, શું જોઈએ છે? હિરણાક્ષે કીધું કે મહારાજ, મને મારી પત્નીએ કીધું કે તમારે સંતાન નથી, એટલે તપ કરો, એટલે સંતાન મેળવવા માટે હું તપ કરી રહ્યો છું.
મહારાજ મારે પુત્ર જોઈએ છે. શંકર ભગવાને જોયું તો હિરણાક્ષના ભાગ્યમાં દીકરો હતો જ નહીં. એમ ક્યાંય છે કે લખેલા લેખ એને કોઈ ફેરવી ન શકે, પણ બાપ આપણે ત્યાં તો ભાગવત એમ કહે છે કે આપણા કપાળમાં લખેલું હોય ને કદાચ એને ફેરવી શકાય. તમે સાધુની સાચા દિલથી સેવા કરો અને સાધુ જો આશીર્વાદ આપી દે ને તો લખેલા લેખ ભૂસી નાખે. આપણે એમ કહીએ કે લેખ ન ફરે, ફરે. આત્મદેવ નામના બ્રાહ્મણને પહેલા યતિએ ભાગવતના મહાત્મ્યમાં લખ્યું કે યતિએ એમ કીધું તો 7 જન્મ સુધી તારે દીકરો નથી. 7 જન્માવધિ તવ પુત્ર નેવચ ભાગવત. હે આત્મદેવ 7 જન્મ સુધી તારે દીકરો નથી. અને એ જ સંતે એ આત્મદેવને કીધું કે લે આ ફળ તારી પત્નીને ખવડાવજે, દીકરો થશે. કોને ફેરવ્યું? સમજો, ભાગવતની કથા બહુ સમજવા જેવી. આપણને સમય નથી એટલે હું ભાગવતમાં ઊંડો નથી ઉતરતો, કારણ કે મારે પરમ દિવસે 12 વાગે પૂરું કર્યા વગર છૂટકો નથી પાછું. કારણ કે પરમ દિવસે પૂરું થયા પછી પાછું મારે ગઢડા પહોંચવું, પછી પાછી કથા લેવાની. તો મૂળ વાત એ છે કે આપણા ઋષિમુનિઓ કેટલા દિવ્ય જ્ઞાની હશે કે એને લખેલા પ્રારબ્ધને પણ ફેરવી નાખ્યા કે લે આ તારી પત્નીને આપજે, દીકરો થશે. આવી જ કથા મસેન્દ્રનાથની એક બેને સેવા કરી અને પૂછ્યું કે બેટા શું છે? કે કાંઈ નહીં બાપુજી. નવનાથ ને સિદ્ધ સ્વરાસીમાં મસેન્દ્રનાથ. બેને કીધું કે બાપુ કાંઈ નહીં, બસ એક ઈચ્છા છે, દીકરો નથી. મસેન્દ્રનાથે જોયું કે આની ભાગ્યમાં દીકરો નથી, મારે ક્યાંથી દેવો? પણ છતાંય બાપી નવનાથના એક સિદ્ધ મસેન્દ્રનાથે બેનને કીધું કે લે બેન આ ફળ આ ખાજે, તારે દીકરો થશે. નહોતો થયો, પણ મૂળ તો આ બેન બિચારી કઈ ખબર ન રહી અને ઈ ફળને ઉકળામાં નાખી દીધું. 12 વર્ષે મસેન્દ્રનાથજી આવ્યા, 12 વર્ષે ગુરુ મારા આવ્યા લેવા કઈ લાખાની સંભાળ. હાથરે દીધો ને કાયા બની હેમની, એવા મારા ગુરુ સદગુરુ આધાર. આ લાવો રે ખુશી થાળા ઉઘડે. આ લાખાના ભજન. કુચી મારા ગુરુજીને હાથ. આ શિવની કથા છે ને, કુશી છે. 12 વર્ષે મસેન્દ્રનાથજી આવ્યા અને મસેન્દ્રનાથજી કીધું બેન તારો દીકરો કેવડો થયો? પેલા બેને કીધું બાપુ દીકરો મારે છે જ નહીં. અરે બને જ નહીં. મસેન્દ્રનાથે કીધું સાધુનો પ્રસાદ કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં. સાધુ જે પ્રસાદી આપે ને સવાલ જ નથી કેમ દીકરો ન થાય. ઈ ફળ તે ક્યાં નાખ્યું? બાપુ ઉકળામાં નાખ્યું છે. અને ઉકળાની આગળ ઉભા રહી અને મસેન્દ્રનાથ બોલે આદેશ આદેશ આદેશ. અને એમાંથી છોકરાએ જવાબ આપ્યો ગુરુ મહારાજ આદેશ આદેશ કે બહાર નીકળ, હવે તારું તપ પાકી ગયું છે. એ ગાયના છાણમાંથી નીકળ્યા એટલે એનું નામ પડ્યું ગોરખનાથ. ગોરખનાથ છે ને એ ઉકળામાંથી જન્મ્યા હતા. આપણા વાલ્મીકી ઋષિ છે ને એ રેતીમાંથી જન્મ્યા હતા. વશિષ્ઠ છે એ કમંડળમાંથી જન્મ્યા હતા. વાલ્મીકી બ્રાહ્મણ જ હતા. જન્માનો જાયતે પ્રજાનામ સંસ્કાર ઉલ્ટા નામ જપત જગજાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. તો સાધુ છે એ ભાગ્યને ફેરવી શકે. બાપ સાધુની સેવા કોઈ દિવસ નિષ્ફળ ન જાય, જાય જ નહીં. પણ સાચા દિલથી કરીએ. એક ભાઈ સાધુની બહુ સેવા કરતા, 10-15 વર્ષ સુધી એની સેવા કરી હશે. ગામમાં 12 બાપુનો આશ્રમ, રોજ જઈને બધી સેવા કરે. બાપુના પગ દબાવે, બાપુનું દૂધ લાવી દે, બાપુના આશ્રમને સાફ કરે. બાપુને થયું કે બિચારો કેટલાય સમયથી મારી સેવા કરે છે, મારે એને કંઈક દેવું જોઈએ. પણ એની આગળ તો કઈ હતું નહીં. ગુરુ બહુ રાજી થયા કે બેટા તે મારી બહુ સેવા કરી એટલે મારે તને કંઈક આપવું જોઈએ. કે ના ના બાપુ બસ મારે તો તમે રાજી એમાં હું રાજી. પણ હું ઘણી વખત કહું કે સેવા કરો ને તો સામે વ્યક્તિ રાજી થાય એવી કરજો. સામે વ્યક્તિને ગમે કે બાપુ મારે કાંઈ નથી જોતું, બસ તમે ખુશી, મારા ગુરુ રાજી, મારા સાધુઓ રાજી. છતાં ગુરુને થયું કે નહીં કાંઈક દેવું છે. એટલે ગુરુએ કીધું કે બેટા તે મારી બહુ સેવા કરી એટલે મારી આગળ બીજું તો કાંઈ નથી. પોતાની છાતીમાંથી એક વાળ તોડી નાખ્યો, લે બેટા. બીજું તો શું હતું? વાળ હતો, તોડી નાખ્યો, લે બેટા. પણ વાળ તો પોતાના ગુરુનો હતો. બાપ લઈ ગયો.
વાળને એક લોખંડની ડબ્બીમાં આમ આમ બગડે નહીં એમ મૂકી દીધો. ગુરુનો વાળ હતો ને, એક ડબ્બીમાં મૂક્યો. રાત પૂરી થઈને સવાર પડી અને પેલા જ્યાં ડબ્બી જોઈને તો આખી ડબ્બી સોનાની થઈ ગઈ. પારસમણીના સંગથી લોખંડ કંચન થાય છે. આખી ડબ્બી સોનાની થઈ ગઈ. પેલા થયું વાહ. પછી તો ગ્લાસમાં વાળ મૂકે તો ગ્લાસ સોનાનો થઈ જાય. પછી ગોળાના બુજારે વાળ મૂક્યો તો એ સોનાનું થઈ ગયું. જ્યાં વાળ મૂકે ત્યાં સોનાનું થઈ જાય. હવે આટલું બધું સોનું એ રૂપિયા વાળો કેટલો થઈ જાય? બહુ રૂપિયા વાળો થઈ ગયો. પાડોશીને થયું કે આને કઈ હતું નહીં ને આ રૂપિયા વાળો ક્યાંથી થયો? આપણે ત્યાં ટીવી લાવીએ ને, ટીવી પછી લોકો પાર્ટી આપે, ટીવીની પાર્ટી. હવે તો બધી જાતની પાર્ટી થઈ ગઈ છે. સારું આપવી જોઈએ. પછી આજુબાજુમાં જે રહેતા હોય ને લોકો બોલાવે, ટીવી લાવે એટલે નવું ટીવી જોવા. પછી સેવડો પેંડા ખવડાવે સેવડો પેંડા પાર્ટી. એ સેવડો પેંડા ખાઈને આ લોકો જાય ને પછી શું પાછા ઘેર જઈને કે આને વેચ નતો ટીવી ક્યાંથી લાવ્યો? કોઈને બૂસ તો નહીં માર્યું હોય ને? અરે નંગ, તને એને પેંડા ખવડાવ્યા એટલી ઘડી થારું બોલેલું? પેંડો પેટમાં તો એટલી ઘડી તારું કે હું તો આને ખવડાવાય જ નહીં. એલા એક તો બિચારા કે તને ખવડાવ્યું. તમને જો સારામાં સારો શ્રીખંડ ખવડાવ્યો હોય તો હું કે બહાર નીકળ ક્યાંક લાવ્યા હતા? શ્યોર બહુ ખાટો હતો. પણ તારે જ મફતમાં જતો ને નંગ તું ઝાપટી લે. પાડોશી થયું કે આની પાસે કઈ હતું નહીં ને ક્યાંથી આટલું બધું થઈ ગયું? એટલે પાડોશી પહેલા પૂછ્યું કે તારી આગળ કઈ હતું નહીં ને આટલા બધા રૂપિયા ક્યાંથી? કે મેં આપણા ગામના સંત છે ને એની મેં બહુ સેવા કરી, એને મને એક વાળ આપ્યો ને એ વાળ જ્યાં હું મૂકું ત્યાં વાળ સોનાનો થઈ જાય છે. મારે સેવા કરી, ઉપડ્યો મારે થવું છે રૂપિયા વાળો. સવારમાં જઈને બાપુ પાણી માંગે તો દૂધ આપે, દૂધ માંગે તો ઘી આપે. ફરવા મળ્યો આમથી આમ. સાંજ પડે એટલે કીધું એ મહારાજ વાળ લાવો. બાપુએ કીધું બેટા એમ વાળ ન મળે, આપો છો કે નહીં? ભાઈ પેલા મહારાજે કીધું એમ ન હોય કે આપો છો. દોથો ફરીને ભાગ્યો. बापू ने थयु काने वाल गमता से बच्चा तेरे घर में वही रहेगा. ये गोला में नाखे तो ये वाल, घर में खावा बेहे तो ये वाल, हुआ जाए तो नकरा वालो ज उड़े. तो बाप सेवा करो ने. तो सेवा मारो कहेવાનો अर्थ છે કે હિરણાક્ષના પ્રારબ્ધમાં પુત્ર નથી. હિરણાક્ષને શિવજીએ કીધું કે ભાઈ તારે દીકરો નથી. તો હિરણાક્ષે કીધું કે મને મારી પત્ની કીધું એટલે હું તમારી આગળ લેવા આવ્યો છું. ભલે પોતાની આગળ જે પેલો અંધકાસુર રાક્ષસ હતો ને ઉત્પન્ન કરેલો, એટલે આ તારો દીકરો, આ અંધકાસુરી તારો દીકરો હતો. હિરણાક્ષ રાજી થયો છે. અતિ આનંદ થાય છે હિરણાક્ષને. હવે ત્યાર પછી ભગવાન વરાહે હિરણાક્ષને મારી નાખ્યો એવી કથા છે. ભગવાન વરાહે હિરણાક્ષને મારી નાખ્યો. એના ભાઈ હિરણ્યકશિપુને ખબર પડી. આ અંધકાસુરના દાદા હિરણ્યકશિપુ એટલે પ્રહલાદજીના પિતા. હિરણ્યકશિપુએ ખૂબ તપ કર્યું. ખાલી એક જ અધ્યાયમાં હિરણ્યકશિપુની કથા છે અહીંયા, પણ આવી છે એટલે લેવી પડશે મારે. હિરણ્યકશિપુએ ખૂબ તપશ્ચર્યા કરી. એટલું બધું તપ કર્યું કે હિરણ્યકશિપુના માથામાંથી ધુવાડા નીકળવા લાગ્યા. એના મસ્તકમાંથી ધુવાડા નીકળી રહ્યા છે. અર્ધું શરીર હિરણ્યકશિપુનું પશુ પક્ષીઓ ખાઈ ગયા. આટલી તપશ્ચર્યા કે ખાલી અર્ધું શરીર હિરણ્યકશિપુનું રહ્યું છે. અર્ધું શરીર તો પશુ પક્ષીઓ ખાઈ ગયા છે. બ્રહ્માજી પ્રસન્ન થયા છે હિરણ્યકશિપુની ઉપર. હે હિરણ્યકશિપુ, માં શું જોઈએ છે? તારા તપને જોઈને હું પ્રસન્ન થયો છું. તારા તપને જોઈ અને હે હિરણ્યકશિપુ હું બહુ રાજી થયો છું. તારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે માગી લે. એટલે હિરણ્યકશિપુએ બ્રહ્માજીને દાદા મારા પ્રણામ હો. વારંવાર નમસ્કાર કર્યા. પુષ્પ ફળ ઇત્યાદિથી હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પૂજા કરી.
ભગવાનની આગળ જઈએ તો ખાલી હાથે ન જવાય, કઈનું કઈ ભેટ મૂકવું જોઈએ. આપણામાં કામ, ક્રોધ જે કઈ હોય એ ભગવાનને અર્પણ કરી દેવું. ખાલી હાથે નહીં જાવ. કઈ ન હોય ને તો ભગવાન કહે તારું શરીર આપી દે, બસ. શરીર તો છે ને, શરીર પડતું મૂકીને કહો પ્રભુ હું તારો છું, મારા લગ્ન તારી સાથે થયા છે, બસ. ઇતના તો કાફી હે. દિલ એક મંદિર હૈ, લખ્યું છે દિલ એક. પત્ર પુષ્પથી હિરણ્યકશિપુ પૂજા કરે છે. પૂજા થયા પછી બ્રહ્માજી કીધું હિરણ્યકશિપુ તારા મનની અંદર જે કાંઈ ઈચ્છા હોય તે માં. એટલે હિરણ્યકશિપુએ કીધું મહારાજ મારું મરણ ન થાય એટલે હું મરું નહીં. બ્રહ્માજી કીધું હિરણ્યકશિપુ અસંભવ છે, અશક્ય છે. મરણ તો આવે જ, જેણે જન્મ ધારણ કર્યો હોય ને એનું મરણ તો અનિવાર્ય છે. બીજું કે સૃષ્ટિ વિરુદ્ધ કામ ન કરાય. પ્રકૃતિનો નિયમ છે કે જે જન્મે એનું મરણ તો થાય. એટલે હિરણ્યકશિપુ તારું મરણ તો આવશે જ. એટલે એ વખતે હિરણ્યકશિપુએ માગ્યું કે દિવસે મરું નહીં, રાત્રે મરું નહીં, અસ્ત્રથી મરું નહીં, શસ્ત્રથી મરું નહીં, આકાશમાં મરું નહીં, પાતાળમાં મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં, લોખંડથી મરું નહીં, લાકડાથી મરું નહીં, દાનવથી મરું નહીં, દેવથી મરવું નહીં, પશુથી મરવું નહીં, માનવથી મરવું નહીં. હવે મારવો કેમ? બાપ ઈશ્વર રાજી થાય ને ત્યારે જે કાંઈ મળે એમાં સંતોષ માનજો. આપણી ઈચ્છા વધે ને પછી જ દુઃખ આવે છે. દુઃખ આવે ક્યારે? ઈચ્છા વધે પછી. દુઃખ ભગવાન નથી આપતા, આપણી ઈચ્છા વધી. બહુ સીધી રીતે તમને સમજાવી દો. હમણાં મને ભજીયા ખાવાની ઈચ્છા થઈ, ભજીયા ખાધા. પછી કોઈને ડુંગળી ના ભાવે, કોઈને ફ્લાવર ના ભાવતા હોય, કોઈને ઓલી મેથી ના ભાવે, પછી ઘણાને આખા મરચા ના ભાવે. આખા મરચાના ભજીયા ખાધા, ઈચ્છા થઈ ને એટલે ખાધા. આ જો રસોડામાંથી આપણે જ્ઞાન લઈ લઈએ, બહુ આની અંદર આગળ નહીં લઈ જાવ. ઈચ્છા થઈને ભજીયા ખાધા. ભજીયા ખાઈએ ત્યારે સારા લાગે, પણ વહેલા 5 વાગે પેટમાં ઉભા થાય તો દુઃખ. જો આ દુઃખ, ઈચ્છા થઈ ત્યારે દુઃખ આવ્યું ને ભજીયા ખાવાની. લાડવા ખાવા એ સુખ, પણ ડાયાબિટીસ વધે તો દુઃખ. એર કન્ડિશન ગાડીમાં આપણે બેઠા હોય, આમ એર કન્ડિશનમાં બેસીને ભાવનગર જતા હોય, સુખ હે, ફર્સ્ટ ક્લાસ એસી ભરતું હોય, ગાડી મજા આવે. પણ માની લો કે અહીંથી ઉપડ્યા ચિથરી સોનગઢ ની વચ્ચે અથવા તો સોનગઢ અને શિહોર ની વચ્ચે બહુ ગરમી હોય અને ગાડી બંધ પડી જાય, બેટરી બંધ પડે, ધક્કા મારવા પડે ત્યારે દુઃખ. જો સુખમાં દુઃખ છે. ગીતામાં કૃષ્ણએ કીધું કે અર્જુન જેટલું સુખ વધારે એટલું દુઃખ વધારે. સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા છે. સુખ પછી દુઃખ નથી, સુખમાં જ દુઃખ છે. સુખ પછી દુઃખ નથી. પતંગ જયારે છોકરા ઉડાડતા હોય ને ત્યારે બહુ વાંધો નહીં. તમે જોજો પતંગ જયારે ઉડે ત્યારે વેદમાં પતંગનો આખો રૂપક આપ્યું છે કે પતંગ આકાશમાં ઉડે તો વાંધો, અને જેની ઘડી આકાશમાં પતંગ ઉડે એટલે બધા જ છોકરાઓના પતંગ ઉડતા હોય. પણ આકાશમાં ઉડવાની શરૂઆત થાય ને એટલે પતંગ કાપવાની શરૂઆત થાય. પેલો પેલાની કાપે, પેલો પેલાની કાપે, પેલો પેલાની. એમાં તમે જોજો પતંગ કપાય ત્યારે ભૂંડો બહુ લાગ્યો, એવો નભરવો ખરાબ લાગે ને. આપણે ત્યાં 2 પતંગ છે, પૂછડા વાળો ને પૂછડા વગરનો. એમાં આજે તો પૂછડા વગરનો પતંગ એ બહુ મને આમ શોખ ખરો થોડો ઘણો, પણ ઉડાડતા આવડે નહીં આપણને. પતંગ કપાય, હવે ધ્યાન આપજો. એ પતંગ આપણો કોઈ કાપી નાખે, કાપી નાખ્યા પછી આપણે વિચાર કરવો જોઈએ કે મારો પતંગ કાપ્યો છે કોણે? કોણે કાપ્યો? બીજા કોઈ ન કાપે. આપણે પતંગ ઉડાડતા હોય તો આપણા પતંગને કાપવા વાળો આપણી બાજુની અગાશી ઉડાડતો હોય ને ઈ જ હોય.
બીજો આમ હાથમાં આઠમાં ઘરનો ન હોય. રામધરીનો પતંગ ઉડતો હોય તેને રામધરી વાળા જ કાપે, સણોસરા વાળા નવરાય નથી અહીંનો પતંગ કાપવાની. ગઢડાથી કોઈ ધક્કો થોડા કરે, રંગવાળા વાળા થોડા અહીંયા. મારો પતંગ ઉડતો હોય તો મારા હોય જ કાપે ને. આ બહુ સમજવા જેવું. મેં આજે જ મનુભાઈ બપોરે કહેતો હતો કે બાપ આમાંથી 2-5 જણા સિલેક્ટ કરી શકાય, બધાય ન. એનું કારણ છે બાકી તો કાપવા વાળા જ હોય વધારે. પણ આપણા પતંગને કાપે કોણ? આપણા હોય. હવે ભાઈઓ એ ભલે આજ ગમે એટલો મોટો થઈને ફરતો હોય, કાલ શરડી વિનાનો ફરતો હતો, એટલે શરડી પહેર્યો જ રે, પછી બીજા કઈ કપડા પહેરવા જ નહીં. શરડી પહેરી ગામમાં આટા મારવા. આ કાપે તો દિવસે મરવું નહીં, રાત્રે મરવું નહીં. આ જેટલું સુખ માંગો ને એટલું જ દુઃખ છે બાપ. દુઃખીના દુઃખની વાતો સુખી સમજતો નથી, અને સુખી સમજે જો પૂરું તો દુઃખ વિશ્વમાં ટકતું નથી. કુંતાજીએ દુઃખ માંગ્યું હતું, કુંતાજીએ સુખ નથી માંગ્યું. કૃષ્ણ જતા હતા ત્યારે કુંતાજીએ કૃષ્ણને કહ્યું હતું, ગોપાલ વિપદ સંતુ ન શશ્વત યત્ર તત્ર જગત ગુરો. હે ગોપાલ, તું એ દુઃખ હતું ને એ દુઃખ અમને આપી દે. તો હિરણ્યકશિપુની માગણી જોતા એમ લાગે છે કે આને કેટલું સુખી થવું હશે. ઈ સોનાનો તો છે જ. હિરણ્યકશિપુ, હિરણ એટલે સોનું, ઈ સોનાનો તો છે જ. બહુ સુખ ન માંગો, કારણ સુખમાં દુઃખ સમાયેલું છે. સુખમાં જ દુઃખ છે. હું 7મું ભણતો ત્યારે મારે એક કવિતા હતી કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સારે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સારે. અને ગણ્યું જે પ્યારું પ્યારાઈએ એને તું પ્યારું ગણી લેજે. મારા નાથે જે આપ્યું હોય ને એમાં સંતોષ માની લેવો. એને ગમ્યું એ આપણને આપ્યું છે. પણ હું માનું છું ત્યાં સુધી આજે આપણને મારા નાથે કેટલું બધું આપ્યું છે. આ સાધનો વધ્યા, સાધના ઘટી. આજ ભોજન વધ્યું, ભજન ઘટ્યું. મારા બાપ, ભોજન વધી ગયું. સારું બહુ ખાજો, પણ ભજન સાથે ભજન પણ હોવું જોઈએ. હિરણ્યકશિપુએ કીધું કે મહારાજ હું અસ્ત્રથી મરું નહીં, શસ્ત્રથી મરું નહીં. હે બ્રહ્મા, હે ચતુરાનંદ, મારું મરણ દિવસે ન થાય, મારું મરણ રાત્રે ન થાય, આકાશમાં ન મરવું. એટલે ટૂંકમાં એમ સમજી લો ને કે મરવું જ નથી. કવિએ લખ્યું છે, મરવાનું બધા મનથી વિસર્યા, મારા દીન દયાળુનો વાસ નથી. મારા દીન દયાળુ નો વાસ. મરવું તો પડશે. એક દિન જામું હરિના ધામમાં, એક દિન જામું હરિના ધામમાં, એક દિન જામું હરિના ધામમાં, એક દિન જામું હરિના ધામમાં. કાજી મમદ શાની આત્માને કીધું રોકાઈ જા. આ કાયા કહે છે, આ ભજનમાં કોણ કહે છે? કાયા તે કાચની પૂતળી રે બણજારા, ઓ
આત્મા જ્યારે કાયાને છોડીને ભાગે ને, આ ભજનમાં જ્ઞાની છે, ત્યારે કાયા એમ કહે છે કે મને એવી ખબર નહીં હતી કે તું પ્રેમ કરીને દગો આપીશ. તે પ્રેમ કર્યો કાયા રાણી કહે, પણ તે મને દગો આપ્યો. સહાલ થયા છે પ્રેમીઓના કહેવાની જરૂર નથી. જેટલા એ પ્રેમ કર્યો એની બધાની આ દશા થઈ ગઈ. કાયા અને આત્મા. પણ એ પ્રશ્ન છે મારા બાપ, આત્મા કેવો છે? ભૂખ લાગી શરીરને, તરસ લાગી શરીરને, આત્મા. વેદાંત બહુ ઊંડા તમને નહીં લઈ જાઉં, કારણ કે ભારે ડોઝ પડશે તો, અને હું ભારે ડોઝ નહીં આપું, બહુ સરળ જ ડોઝ આપી, હલકો છે. આત્મા અને શરીર બંને જુદા જુદા છે. અહો આત્મા મનો બ્રહ્મ ઈશાવાસ્ય ઉપનિષદ. ભૂખ લાગી છે શરીરને, આત્માને નહીં. તરસ લાગી છે શરીરને, આત્માને નહીં. ઊંઘ આવી શરીરને, આત્માને નહીં. સૂઈ ગયું કોણ? શરીર, આત્મા નહીં. અને તમે સમજી જશો, આપણે સૂઈ જઈએ ને, આપણે ઘસ ઘસાટ ઊંઘી ગયા હોય. ઘણાને કથામાં ઊંઘ આવી જાય, ભગવાનની દયા હોય. મને બહુ ગમે કોઈ કથામાં ઊંઘી જાય. ગામમાં મારે કથા ચાલતી હતી, એમાં 3-4 દિવસ થયા, કોઈ રીતે કથા ન જામે. મને થયું આ કથા કેમ જામતી નથી. મેં પેલા મારા સંગીતકારો ત્યારે બધા મારી સાથે જ, એટલે મેં એને સાંજે કીધું, મેં ભાઈ મજા, એટલે તબલચીએ કીધું બાપુ અમે બરાબર વગાડીએ છીએ, હાર્મોનિયમ વાળાએ કીધું અમે બરાબર, પણ મેં તો કથા કેમ જામે? કોઈનું ધ્યાન જ મારી સામે નહીં. બધા એક જ બાજુ ધ્યાન રાખીએ. ત્યાં 5મા દિવસે મારું ધ્યાન ગયું કે એક દાદા મારી સામે જ બેસે, લાકડી લઈને આવે ને એની સાથે એક છોકરો. હું કથા શરૂ કરું, દાદા ઊંઘવાનું શરૂ કરે. એટલે બધા જ સાંભળવા વાળાનું ધ્યાન દાદા સામે જાય. એટલે મારી સામે કોઈ ધ્યાન જ ન રાખે. જોકે દાદા ઊંઘતા હતા એની સામે મારો કોઈ વાંધો નહોતો, ભલે સુવે, એનું ગામ હતું, મને એમાં કોઈ વાંધો જ નહીં હતો. મેં કીધું ભલે સુવે, પણ એ પાછા ઊંઘી ગયા પછી એવું સંગીત વગાડે ને તે મારા બધાને ફેરવી નાખે. પહેલી કાળીમાં જેમ 5મી આવ્યા જાય, 5મીમાંથી અડધે આવી, અને તમે જો સુઈ ગયા પછી સંગીત વાગે, બધાને વાગે, પણ સુરમાં નો વાગે. થાય નાખો ને સુર મેળવી દો, હાલો. એટલે મૂળ એના નાક બોલે અને બધાનું ધ્યાન એ બાજુ જાય, કારણ કે સંગીત. એટલે પછી મને એમ થયું કે હવે દાદા વડીલ એટલે આપણે એમ કઈ કહેવાય તો નહીં જ. એટલે બપોરે હું કથા પૂરી કરીને એ દાદા આમ હાથ જોડીને ઉભા હતા, એટલે હું નીચે ઉતરીને પગે લાગ્યું, દાદા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બાપુ. દાદા તમે બહુ ભાવથી કથા સાંભળો છો, કોઈને કઈ કહેવું હોય ને તો પેલા વખાણ કરવા. દાદા ખરેખર બહુ ભાવથી તમે કથા સાંભળો છો. મેં તો હું જયારે જાઉં ને ત્યારે તમારી આંખ બંધ જ હોય. મને કે ના રે ના બાપુ ઊંઘ આવે. સાચું બોલી ગયા દાદા, કાંઈ નહીં બાપુ ઊંઘી જાઓ, મજા આવે તમારી કથામાં. ના ના દાદા 20 વર્ષથી કથા કરું છું, આ તો 20 વર્ષ થઈ ગયા દાદા મારે કથા કરતા, પણ તમારી જેવો સાંભળવા વાળો મેં કોઈ જોયો જ નહીં. આંખ બંધ કરીને તમને પહેલા વહેલા જ મેં જોયા સાંભળતા. ના રે ના, મને કે બાપુ તમારા સોગન ઘરે કરું, મને રહેવા દો, બીજાનો વારો પાડો, હું લડતો નથી. મને કે ના ના બાપુ ખરેખર હું ખોટું નથી બોલતો, તમારા હમ. મેં કીધું ભલે ને ખાય, આપણને શું વાંધો છે. મેં તો પણ મેં દાદા તમે આમ આટલા બધા ભાવથી કથા, પાછા આગળ જ બેસાડવા પડે, કારણ કે ગામના આગેવાન. એટલે આગેવાનો ઊંઘે ગમે એમ કરે પણ એને રાખવા પડે. આજ તમે જોયું છે બેન્ડ વાજા, આપણે સંતોન સામે એમ તમે જોજો, બેન્ડ વાજામાં છે ને ભૂંગળા વાળા આગળ વળે. દુનિયામાં ડ્રેસ ઘણા ના જોયા, પણ બેન્ડ વાજા વાળાથી આડો આંકો, કાબરા તેતરા પહેર્યા હોય, કઈ મેળ જ તો હોય, એમાં ભૂંગળા વાળા આગળ હોય. તમે જોજો, બરાબર અનુભવ કરજો. બેન્ડમાં જે શરણાઈ વગાડવા વાળો હોય કેસ્યો એ પાછળ હોય, વધારે એને જ વગાડવાનું હોય શરણાઈ વાળે. આ ભૂંગળા વાળે તો ખાલી ભો અવાજ જ આપવાનો હોય, પણ એને રાખવા ક્યાં પડે? આગળ.
તો વડીલ એટલે પછી મેં કઈ કીધું, મેં તો કાંઈ વાંધો નહીં, દાદા તમે સૂતા નથી ખરેખર, મેં ભાવથી સાંભળો. મને કે ના રે ના બાપુ, ઘેર હું છે બધી છોકરા નાન દેર બધી માથાકૂટ, પણ અહીંયા આવી એટલે ઊંઘ બહુ આવી જાય. મેં ના ના દાદા, પણ દાદાની સાથે એક છોકરો, એટલે મેં છોકરાને પૂછ્યું, મેં દાદા તારે શું થાય છે? કે મારા દાદા છે. મેં તો એક કામ કરીશ. શું? મને કે બાબુ બોલો ને. દાદા હોઈ જાય ને તારે આમ લાકડી ખેંચીને દાદાને જગાડતા રાખવાના, એટલે મને હું કથા જામી જાય. અમારો તો એ સ્વાર્થ હોય ને. મેં તો હું તને 5 રૂપિયા રોજ ના આપીશ, હવે 4 દી બાકી રહ્યા છે. મને કે વાંધો નહીં બાબુ, હું જગાડીશ તંદરે 520. મેં રોકડા લઈ લે. મને કે ના ના પછી જાવ ત્યારે દેતા જજો. છોકરાને બિચારાને બીજું શું હોય, પણ મને કે મને ખબર કેમ પડે કે મારા દાદાને જગાડવા? અને વાતે સાચી. એ કે મને કેમ ખબર પડે કે દાદા સુઈ ગયા? કારણ કે હું પાછળ બેહું. મેં તો હું જયારે એમ બોલું સુખદેવજી વર્ણન કરે છે એટલે તારે એમ માનવું કે લાકડી ખેંચવાની. એટલે હું તો કથામાં સવારમાં આવી ગયો અને બરાબર વામન ચરિત્ર મારે વામન ભગવાનના જન્મની કથા સમુદ્ર મંથનની આવે, બહુ મજાની કથા. અને એમાં દાદાએ એની મજા શરૂ કરી દીધી અને મેં કીધું સુખદેવજી વર્ણન કરે. છોકરાએ કીધું કરું, અને કર્યું એને વર્ણન. ખેંચી લાકડી. સુવા દે. ઘેર તો નથી તમે સુવા દેતા, પણ અહીંયા તો બાપુએ મને 5 રૂપિયા વધાર્યા. દાદાએ કીધું મારા દિવસે મરું નહીં, રાત્રે મરું નહીં. એ હિરણ્યકશિપુને વરદાન લઈ અને ઘેર આવ્યો. કોઈથી એ મરતો નથી, કારણ કે દિવસે મરું નહીં, રાત્રે મરું નહીં. મરણ એ જિંદગીનો એક તહેવાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ. પ્રહલાદજીની કથા તો આમાં તો ખાલી 2 જ અધ્યાય છે હિરણ્યકશિપુના, એટલે બહુ વધારે નહીં લઉં. પ્રહલાદજી ભક્તિ કરે છે, પ્રહલાદ ભણે છે. શુક્રાચાર્યના 2 પુત્રો શંડ અને અમર્ક એ પ્રહલાદજીને ભણાવે છે. પ્રહલાદ શું ભણ્યા? પ્રહલાદ ભણે રાધે રાધે ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે રાધે પ્રહલાદ ભણે રાધે રાધે ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે રાધે ગોવિંદા. પ્રહલાદજી ભણી રહ્યા છે રાધે રાધે. પ્રહલાદજી ભણતા હતા રાધે. એના પિતાએ ખોળામાં બેસાડીને કીધું બેટા તું શું ભણ્યો? શ્રવણમ બોલ્યો, કીર્તનમ કીર્તનમ, વંદનમ વંદનમ, દાસ્યમ સંખ્યમ સંખ્યમ, આત્મનિવેદનમ આત્મનિવેદનમ, અર્ચનમ. 9 ભક્તિ. ભક્તિ ભગવાનને વાલા થવાનું સાધન છે, પણ ભક્તિમાં નિર્દોષ ભાવ હોવો જોઈએ. આપણને જેવું આવડે એવું કરો બસ. પછી લોકો એની રીતે બધા અર્થો કરે, બાકી આપણને આવડે એવું જ આપણે કરાય. બહુ જો તમે લોકોને પૂછીને ભક્તિમાં જાવ તો લોકો કરવા જ ન દે. આમ લોટો ન રખાય, આમ ઊંધો ન રખાય, આમ અરે ભાઈ જેને જે ફાવે એમ ચડાવવા દો ને. ભક્તિમાં કોઈ દબાણ જ નથી.
તમને ફાવે એમ તિલક કરો. દાસ્યમ અર્ચનમ આત્મનિવેદનમ. હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોળામાંથી નીચે નાખી દીધો, નીચે ફેંકી દીધો. શું ભણ્યો હતો? બસ એ જ હરિનું નામ ભણ્યો. એ ફરી વખત એના ગુરુને બોલાવીને કીધું કે શું તમે ભણાયો પ્રહલાદજીને? આવું ભણવા માટે મેં મોકલ્યો હતો. એના ગુરુ કહેવા લાગ્યા અમે તો એને સીધું જ ભણાવીએ છીએ પણ એ ભણતો નથી. અહીંયા ભાગવતમાં એક શ્લોક બતાવ્યો. એ વખતે એના ગુરુ એમ બોલ્યા કે રાક્ષસો એ ચંદન રૂપી વન છે. દૈત્ય ચંદન વનમ. ચંદન વન છે દૈત્યો. ભાગવતની કથા બહુ મજા આવે. ઈ ચંદન નું વન હોય, એમાં કાંટો કેમ ઉગ્યો હોય અને કાંટો ચંદન ને બગાડી નાખે એમ. હે હિરણ્યકશિપુ, તમારો જે વંશ, તમારું કુળી ચંદન નું વન છે, આ પ્રહલાદ કાંટો હશે. એના ગુરુ એને જેવા જ હશે ને. જ્યાં સુધી આપણી આંખ બગડેલી હોય ને ત્યાં સુધી આપણને સાચા સાધુમાં ચોર દેખાય, અને ચોરી કરનારા હોય, ખોટા હોય, એમાં બધું સાચું દેખાય. આંખમાં ભેદ. જેવી તમારી આંખ. હવે ક્યાં હિરણ્યકશિપુ ને ક્યાં પ્રહલાદ. હરિનો ભગત એને કાંટો કીધો અને આ રાક્ષસો ચંદન નું વન. એટલે એના ઉપરથી એક વાત સાબિત થાય કે આ લોકો ખુશામત કરી હોય એવું લાગે છે. હિરણ્યકશિપુ ગુરુએ કોઈ દિવસ ચેલાની ખુશામત નહીં કરવી જોઈએ. સચિવ વૈદ ગુરુ તીન જો પ્રિય બોલ હી ભઈ આસ. સુંદરકાંડ. રાજ ધર્મ તીન કર હોય હી બેગહી નાશ. એક ગુરુએ પોતાના શિષ્યના વખાણ નહીં કરવા, બાપે દીકરાના વખાણ નહીં કરવા, સાસુએ વહુના વખાણ નહીં કરવા. કારણ કે સાસુ સોમાસુ ક્યારે સામે એનું નક્કી ન કહેવાય. એ ઓશિંતાના જ આવે, ઓશિંતાનો ત્રાટકે. ત્યારે વહુને વરસાદનો ભરોસો ન ગણાય. જો બાપ દીકરાના વખાણ કરે, ગુરુ એના શિષ્યના વખાણ કરે, તો શિષ્ય આગળ ન વધે. મંત્રીઓએ પ્રજાના વખાણ નહીં કરવા જોઈએ. ચાણક્ય નીતિમાં લખ્યું છે કે જે મંત્રી હોય એને પ્રજાના વખાણ નહીં કરવા જોઈએ, અને ડોક્ટરે દર્દીના વખાણ ન કરે, એને દર્દીને સાચું જ દર્દ કહી દેવું જોઈએ. મીરાને દર્દ થયું હોય તો કોણ એનો ડોક્ટર? વૈદો ને કહી દો આમાં માથું ને મારે, આ તો દર્દ પ્રેમનું છે. કોણ કહે? તો તું ચંદન વન છો અને પ્રહલાદ કાંટો છે. ગુરુએ ખુશામત નહીં કરવી જોઈએ. ફરી વખત ભણવાનું. પ્રહલાદજી ભણી રહ્યા છે. એમાં એક દિવસ એના ગુરુ એને બહાર જવાનું થયું. ખાલી એક જ અધ્યાય છે પણ હું થોડીક કથા લઈ લઉં છું વચ્ચે. એમાં એના ગુરુ બહાર ગયા એટલે પ્રહલાદજીને બધા વિદ્યાર્થીઓનું કામ સોંપ્યું. એટલે પ્રહલાદજી બધા વિદ્યાર્થીઓને બોલાવે છે. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ રાધે. તો બધા વિદ્યાર્થીઓએ પ્રહલાદજીને પૂછ્યું કે પ્રહલાદ તું આવું શીખ્યો ક્યાંથી? અમને નથી આવડતું, તને ક્યાંથી આવડે છે? એટલે પ્રહલાદજી કીધું કે હું જયારે મારી માતાના ઉદરમાં હતો ને, હું મારી માતાના ગર્ભમાં હતો ને ત્યારથી શીખી ગયો છું. પછી તો પ્રહલાદજીને મારવા માટે ઘણી બધી કોશિશ કરી. કથા છે ભાગવતમાં. એ બધું પૂરું થયા પછી એક થાંભલાની સાથે પ્રહલાદજીને કહેવામાં આવ્યું કે પ્રહલાદ, આમ તો પેલા હોલિકા આવી હતી એની બેન. આમ તો ઘણા બધા પ્રહલાદને મારવા માટેના ઉપાયો કર્યા, પણ એક જ કારણ ખાલી અહીંયા આપી દઉં. હોલિકા આવી. હોલિકાએ હિરણ્યકશિપુને પૂછ્યું ભાઈ તું ઉદાસ કેમ? હિરણ્યકશિપુએ કીધું કાંઈ નહીં, આ પ્રહલાદ કોઈ રીતે મરતો નથી. અરે હોલિકાએ કીધું ભાઈ તું શું કામ ચિંતા કરે છે? મારી આગળ દેવતાની એક ચૂંદડી છે. એ ચૂંદડી હું ઓઢું અને ગમે એને ખોળામાં લઉં એટલે ઈ બળી જાય પણ હું ન બળું. હિરણ્યકશિપુએ કીધું તો એક જ કામ કરીને પ્રહલાદને ખોળામાં લઈને બાળી દે. હિરણ્યકશિપુ, રાવણ અને કંસ એનો નાશ કરાવવામાં જો મોટામાં મોટો ફાળો હોય તો એની બહેનોનો છે. હિરણ્યકશિપુની બેન
હોલિકા એને સાચું ન શીખવાડ્યું કામ કરે. બહેનોની ફરજ છે કે ભાઈ કદાચ ખરાબ રસ્તે જતો હોય તો બહેનો એને સાચું કહેવું જોઈએ. મૂળ તો સાડી ન આપે એ બધું કઈ સાચું કહેવું જોઈએ. પણ હિરણ્યકશિપુને એને વાર્યો. રાવણની બેન શૂર્પણખા, જો રાવણના વિનાશમાં મોટો ફાળો આનો છે. પહેલી શૂર્પણખા આવી હતી રામજી માટે. સુપનેખા રાવણ કી બેની દુષ્ટ હૃદય દારુણ જસ આઈ નહીં પંચ બટી સો ગઈ એક બારા દેખી બિકલ ભયે જુગલ કુમારા. ઈ શૂર્પણખા જ પહેલી આવી ને નાક કાન કાપ્યા. કોઈને બેન ના નાક કાન કાપીએ પછી ઝઘડો થાય કે ન થાય ભાઈ? એમાં રાવણની કઈ ભૂલ જ નથી, આમાં જ્યાં ભૂલ નથી. હવે આગે શૂર્પણખા રૂપાળી તેને એમાં નાક કાન કપાઈ ગયા. એના રૂપમાં વધારો કેટલો થયો હશે? શૂર્પણખા, હોલિકા અને ભાગવતમાં પેલા પૂતના આવે છે. જો ભાગવત કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ. તો આ ત્રણેય બહેનો એ સમજાવ્યો હોત તો આમ તો આ ત્રણેયનો નાશ કરવામાં મોટામાં મોટો ફાળો જો ભજવો હોય તો મામાએ પણ સારો ભજવો છે. રાવણનો વિનાશ થયો એમાં રાવણે પહેલા કોણ મોકલ્યો હતો? મારીચને. મારીચ કોણ હતો? તમે બોલજો. મારીચ કોણ હતો? મામા. આખા કૌરવોને મરાવી નાખ્યા, કૌરવોને ખેદાન મેદાન કરી નાખ્યા, કૌરવોના આખા કુળનો સંહાર કરાયો. એમાં મુખ્ય ફાળો શકુનીનો હતો. શકુની કોણ હતો? મામા. અને આખી મથુરાને હેરાન કરી નાખી કંસ કોણ હતો? એટલે બહેનોની વિનંતી, છોકરાને બહુ મોસાળમાં રહેવા દેવા નહીં. કારણ કે મોસાળમાં કેવું વર્તન હોય. સત્યનારાયણ દાદાની કથા અટાળે વંચાય. સુતરામના પુરાણી કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, પૂર્વે નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકની અંદર પધાર્યા છે. અને મૃત્યુ લોકની અંદર આવ્યા એટલે લોકો બધા દુઃખી જોયા. એટલે નારદજી આવીને બ્રહ્મા ભગવાન નારાયણને પૂછવા લાગ્યા. બસ આ સત્યનારાયણ દાદાની કથા. પેટમાં પાણી ન લેવો અને અમે તૂટી જાય 100 કલાક. પેલા આપણે ત્યાં ભાગવતની કથા થતી ને, 8 હાળે ભાગવતની કથા વંચાતી. પૂછો પડી. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હે રાજન, વેન નામનો રાજા લોકોને ત્રાસ આપવા લાગ્યો. ત્યાં નીચે બેઠો ને સાંભળવા, હરે હરે હરે. દાદાઓ બોલતા હરે હરે હાથમાં માર. એ કથા જુદી હતી. ભાગવતની કથાની 2 પદ્ધતિ છે, એક શારદી અને એક નારદી. નારદી પદ્ધતિ એટલે સંગીત વગરની કથા કરવી. એ નારદી. આ હું બોલ્યો એ પ્રમાણે સુખદેવજી કહેવા લાગ્યા નારદી. પણ સંગીતમાં આપણે ગાઈ એ શારદી. ઘણા કહે ભાગવતમાં ક્યાં સંગીત હતું? અરે પણ સંગીત કબીર સાહેબે લખ્યું, સંગીત નહોતું. સતુ ગીત સુગાદેવે. ભાગવત ગીત છે એમ લખ્યું છે. તો સંગીત વગર ગવાય? ભાગવતમાં સંગીત હતું. શારદીય પદ્ધતિ. બહેનોને મારી વિનંતી કે આમ મામાન ઘેર ભલે જાવું ખરું પણ વેકેશન પૂરતી જાવ. મામાન ઘેર કાયમી નો રહેવાય. કાયમી રહીને તો ક્યારેક મુશ્કેલીમાં મૂકી. તો હોલિકા પ્રહલાદને બાળવા માટે તૈયાર થઈ. ફાગણ સુદ પૂનમનો દિવસ હતો. જે સજ્જન માણસો હતા, જે ભક્તો હતા, એ બધા ભક્તોએ તે દિવસે ઉપવાસ રહ્યા છે. આપણે ત્યાં હોલિકાની પૂજા થાય છે. વાસદા, ધરમપુર, વાપી, સેલવાસ, વઘઈ, ડાંગ, આજે પણ આદિવાસીઓ છે ને એ હોલિકાની પૂજા કરે. તે દિવસે ઉપવાસ થાય આજે પણ ત્યાં. મારો તો વિસ્તાર છે, આમ મારું વતન કુંડલી, પણ મારું કર્મ એ બાજુ, એટલે બધા રિવાજોની મને ત્યાંના ખબર. કારણ કે 2 આશ્રમ મેં બનાવેલા છે ત્યાં. હોલિકાની પૂજા થાય. જે ભક્તો હતા એ ઉપવાસ રહ્યા. શું કામ? કે પ્રહલાદજી બળે નહીં. આપણે માનતા કરતા કે જો અમારું આ કામ થઈ જશે તો એક શનિવાર રહેશે. એમ બધા ભક્તો ઉપવાસ રહ્યા છે. શું કામ? કે પ્રહલાદજી બળે નહીં. હોલિકાએ અગ્નિ પ્રગટ કર્યો. એ ભક્તો હતા એ બધા ભગવાનનું નામ લેવા લાગ્યા. શ્રી રામ જય રામ. પ્રહલાદ બળે નહીં. અને રાક્ષસો હતા ને મેળ્યા ધૂળ ઉડાડવા, કોઈ કાંકરા મેળ્યા ઉડાડવા. હોળી પ્રગટ પછી
वही असुरों की जो सेना थी वो करने लगे, और जो भक्त थे वो हरिनाम लेने लगे। पण बाप, भगवानना भक्तने बाळवा जईए ने तो भगवानना भक्त नहीं बळे, आपणुं घर बळशे, आपणुं पदार्थ बळशे, आपणा वस्त्रो बळशे। हनुमानजी ने बाळवा माटे लंकामां बधाई कोशिश करी, पण हनुमानजी न बळ्या, लंकाना लोकोने घर बळी गया। बाप, कोईना पेट बाळता नहीं, बहुत सीधो अर्थ, कोईना। हवे हनुमानजी आखी लंका सळगावी, पण विभीषणनुं घर न सळग्युं। अग्नि कोईनी शरम न राखे। जारा नगर निमिषेक माही, तो विभीषणनुं घर न सळग्युं। एनुं एक ज कारण, આપણે ત્યાં પેલા સાધુ મહાત્માઓ એ યજ્ઞ કરતા ગામની અંદર, પછી ગામમાં ફાળો ઉઘરાવે, કોઈ 5 આપે ને કોઈ 10 આપે ને કોઈ 25 આપે ને કોઈ 50, પછી જેને ત્યાં ફાળો આવ્યો હોય ત્યાં પ્રસાદ મોકલવો પડે, ગુંદીને ગાંઠિયા। ફાળો આવ્યો ત્યાં પ્રસાદ મોકલવો પડે, પણ જેને ત્યાં ફાળો ન આવ્યો હોય ત્યાં કઈ પ્રસાદ મોકલાય જ નહીં। તો હનુમાનજીને બાળવા માટે લંકાના ઘર ઘરથી ફાળો આવ્યો હતો, વિભીષણના ઘરનો કઈ ફાળો નહીં હતો, એટલે ત્યાં પ્રસાદી આપી નથી। બાકી જ્યાંથી ફાળો આવ્યો ત્યાં બધે પ્રસાદ આપી દીધો હનુમાનજી। કોઈ ગોદડા આપ્યા હતા, કોઈ ઘી, તો ફાળો આવ્યો ત્યાં પ્રસાદ મોકલી દીધો। બાકી વિભીષણના ઘરથી કાંઈ આવ્યું જ નહીં હતું। બીજું, વિભીષણના ઘર ઉપર રામ નામ લખ્યું હતું, તો બાપ હનુમાનજીને બાળવા ગયા તે પોતે બળી ગયા। જે ભક્તિ કરતા હોય ને એના હૈયાને બાળતા નહીં। આપણે ભલે ન કરી શકીએ, પણ ભક્તિ કરે, માળા ફેરવે ને ફેરવા દેવો, મંદિરે જઈએ ને જવા દેજો। जिसको जो अनुकूल हो वो भले कर सकते। प्रहलाद जी ने खोला में लीधा ने होलिकाई। तुलसीदास जी ना शब्दों में कहूं, जा पर कृपा राम की हो, जा पर कृपा राम की होई, जा पर कृपा बाकी लोको भक्तों ने ઝેર આપી દીધા। प्रहलाद ने बाळ्यो હતો, સુધન્વા ने તળ્યો હતો, કબીર સાહેબ ने सूली ऊपर चढ़ाव्या હતા। राम सदा सेवक रूप
જેણે જેણે ભગવાનના ભક્તોને હેરાન કર્યા એને ભગવાને છોડ્યા નથી. અમરીશ રાજાને દુર્વાસાએ હેરાન કર્યા તો પરિણામ શું આવ્યું? લોકહુ વેદ વિદિત ઇતિહાસ, લોકહુ વેદ વિદિત ઇતિહાસ, યહ મહિમા જાનહી દુર્વાસ, યહ મહિમા જાને દુર્વાસ, જાને દુર્વાસ, જાને મહિમા જાને. બાપ જેણે ભગવાનની ભક્તિ કરી એને હેરાન નહીં કરતા, એને થાય તો આપણે મદદ કરીએ. કોઈ પૂજા કરતું હોય ને ત્યાં બને ત્યાં સુધી એની પૂજામાં વિઘ્ન થાય એવું ન કરાય. આપણે ભક્તિ ન કરીએ, ભલે કોઈ કીર્તન ગાતા હોય તો ગાવા દો. સુરતમાં મારે કથા હતી, એમાં બે ત્રણ બહેનો બદનામ લઈ ગયા. એમાં એક બેન એની સાથે એટલે બહુ આમ થોડા ઉદાસ થઈ ગયા. એટલે બેન કેમ? મને કે બાપુ કાંઈ નહીં. મેં તમે કેમ ઉદાસ? બાપુ મારે તમને લઈ જવા છે પણ મારા પતિદેવ છે ને જરા ગરમ છે, મારાથી નહીં થઈ. બેન લઈ જાવ તમે તારી ગરમ હશે, મને ગમે કે છે વાંધો નહીં. મેં પણ મને કે બાપુ તમને કઈ કીધું હોય તો તમે હું કામ મજાવશો? પેલા બેન એના પતિને પગે લાગે, જોજો બાપુ આવે ત્યારે મૂંગા રહેજો. બેઠા એટલે ઈ બિચારો આમ ખરેખર આમ વિવેકી તો હતો એટલે બેસી ગયા નીચે. મેં નીચે ની આવ્યો મારી પાસે કે નાનો બે બાબુ. અરે મેં પાસે બેસાડ્યા. એ પાસે બેસાડ્યા થોડું ખાલી સીતારામ નામ લીધું, બીજે દિવસથી કથામાં આવતા થઈ ગયા. એવું નથી કે કોઈ વિરોધ જ કરે ને ઈ ન સુધરે. હું આશાવાદી બહુ છું, નિરાશાવાદી નથી. બાપ જે કીર્તન ગાઈને ગાવા દેજો, જે ભજન ગાઈને ગાવા દેજો, માળા ફેરવી એને ફેરવા દેજો. હોલિકા બળી ગઈ, પ્રહલાદજી બચી ગયા દ્વારિકા દેશ. અને પછી છેલ્લે એક લોખંડનો થાંભલો ધગધગાવીને હિરણ્યકશિપુએ કીધું કે આ થાંભલામાં તારો ભગવાન છે? હા. લેખ પ્રહલાદ ને કાગળે લખ્યા तात પ્રહલાદ ને ફેંસલો નાથ નરસંગ. કવિ કાગળ લખ્યું છે કે આ થાંભલામાં છે અને ત્યાં થાંભલો ફાટ્યો અને થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. બોલે નરસિંહ ભગવાન. કરતો થાંભલો ફાટ્યો અને એમાંથી અડધું શરીર નરનું અને અડધું શરીર સિંહનું, માં ભવાનીનું વાહન છે. પછી હિરણ્યકશિપુને મારી નાખ્યો. આવી કથા ભાગવતમાં આવે છે. હવે માર્યા પછી ભગવાનનો ક્રોધ નથી ઉતરતો. ભગવાનનો ક્રોધ કોઈ રીતે નથી ઉતરતો. દેવતાઓ સ્તુતિ કરે, હે નરસિંહ ભગવાન ક્રોધને શાંત કરો, પણ નથી ઉતરતો. ચારણોએ ભગવાનની સ્તુતિ કરી, હે નરસિંહ ભગવાન ક્રોધને ઉતારી નાખો, પણ છતાં ભગવાને ક્રોધ ન ઉતાર્યો. એટલે નારદજીને થયું કે ભગવાન આમ ક્રોધ નહીં ઉતારે. એટલે નારદજીને થયું કે લાવ ને લક્ષ્મીજીને લઈ આવું. જે કોઈનાથી ન આમ ક્રોધમાં સીધા રહે એ પત્ની એને સીધા કરી નાખે. લાવ્યા લક્ષ્મીજીને નારદજી. નારદજી લક્ષ્મીજીને કીધું, દેવી ચાલો તમારા પતિ ક્યાં ગયા? તમારા પતિ હમણાં અહીંયા હતા, ક્યાં ગયા? ચાલો દેખાડો. આ કથા લખી છે. નારદજી કીધું જો સામે ઉભા. અરે મહારાજ આવા મારા પતિ હોય? આમ મુખ તો તમે જો સિંહ નું છે આ શરીર, તો જોઈ લો ને બરાબર. તમે તમારા પતિને ઓળખતા નથી. દરેક બહેનો પોતાના પતિને ઓળખતા હોવા જોઈએ. બહેનો તો ઓળખે જ છે, છતાંય પુરુષ કહેતા તું મને ઓળખે? અરે નંગ ન ઓળખે. બહેનો ઘણી વખત કહેતા હોય તમને મારા મગજની ખબર છે ને ખબર નહીં હોય. ચાર ફેરા ફેરા તમે રહ્યા ને. બહેનો નહીં વિનંતી તમારે આવું કઈ નહીં કરવાનું.
જે ભાઈ આપણે બહુ એમાં પડવું. લક્ષ્મીજી વધાર્યા. લક્ષ્મીજીએ નરસિંહ ભગવાનની સ્તુતિ કરી, છતાંય ભગવાન શાંત ન થયા. હવે લક્ષ્મીજીથી પણ ક્રોધ ન ઉતરે તો પ્રહલાદજી સ્તુતિ કરી. પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્મા દયા સુરગણા નિહતે તિમોનિથમ. પ્રહલાદજી હાથ જોડીને ભગવાન નરસિંહને વિનંતી કરે, મહારાજ ક્રોધ ઉતારી દો. હે નારાયણ, અને મારા બાપ જેના કુટુંબમાં પ્રહલાદ થાય ને એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. જેના કુટુંબમાં છોકરો ભગત થાય ને, ઘણી વખત એવું બને છોકરા ભગત હોય, ખેર આગળ નહીં કહું. છોકરા ભક્તિ કરે ને કરવા દે. ઘણી વખત છોકરા પરણે લઈ જાય વડીલો હાલો ને કથા. એ તમને જો આવે ખરા પણ આમ બહાર રહ્યો, એ ભાઈ તું બે અહીંની વાત નથી. કોઈ પરાણે મંદિરે લઈ જાય તોય મુશ્કેલી. છોકરાને બિચારાને એમ થાય કે લઈ જઈએ. બાપ વડીલોને પણ વિનંતી કે તમારા છોકરાઓ પ્રહલાદ હોય ને, તો કોઈ હિરણ્યકશિપુ નથી. હિરણ્યકશિપુનું કીધું પ્રહલાદે નથી કર્યું એમ નહીં. ઘણા કહે પ્રહલાદે ક્યાં બાપનું માન્યું, નહીં એ રીતે કથા નહીં જોવો. હિરણ્યકશિપુએ કીધું પ્રહલાદે કર્યું જ છે છોકરાએ, ભલે બાપ ગમે એવો હતો પણ છોકરાએ એનો ધર્મ બજાવ્યો જ છે. હિરણ્યકશિપુએ કીધું થાંભલાને બધ ફરી તો ભરી. પિતા ધર્મની સેવા જે કરવી પડે એમાં પ્રહલાદે ત્યાંય પાછી પાની નથી કરી. યુવાનોને વિનંતી મારી કથામાં કે કદાચ વડીલો તમને ગમે તે કહે પણ તમે પ્રહલાદ જ રહેજો બાપ. કોઈ હિરણ્યકશિપુ છે જ નહીં. આ તો કથામાં આવે છે. પ્રહલાદજીએ સ્તુતિ કરી એટલે ભગવાન શાંત થઈ ગયા. પ્રહલાદજીને કીધું કે હે બેટા પ્રહલાદ, માંગ. ભોગેન પુણ્યેન વિશુદ્ધ કીર્તિ. ભોગ માંગ, કીર્તિ માંગ, સ્વર્ગ માંગ, તારે શું જોઈએ છે? પ્રહલાદજી કહે પ્રભુ મારે કાંઈ જોતું નથી. મને એક જ ચિંતા છે કે મારા પિતાને મુક્તિ મળશે કે નહીં મળે. હા હા હા, જો મૂળ તો દીકરો ને ગમે. દી વાળે કાં દીકરા કાં ધોરીને કાં ધરા. કવિઓએ લખ્યું છે ને કે દી વાળે કાં દીકરા કાં ધોરીને કાં ધરા, નહીતર વણના ઝીંડવાન કાં તો ઝાકળિયા તલતો ખરા. દી ભાંગે કાં દીકરાને કાં વવારું વરા, નહીતર આ દેશના દારૂડિયાને કાં તો પાડોશી તો ખરા.